સીડ જર્મિનેશન છે અને આ ગ્રીન હાઉસ છે. આ સીડ જર્મિનેશન એટલે પ્લાન્ટ કઈ રીતે એડલ્ટ પ્લાન્ટમાં કન્વર્ટ થઈ જાય છે. સ્ટાર્ટિંગના એમાં 5 સ્ટેપ. સ્ટાર્ટિંગના ફેઝમાં આપણે જ્યારે પ્લાન્ટ કરવી ત્યારે આ સીડ હોય. આગલા સ્ટેપમાં તેમાંથી રેડિકલ ડેવલપ થાય એટલે મૂળ એટલે આગલા સ્ટેપમાં જઈને સ્પ્રાઉટ એટલે સેપરેટ થઈ જાય સ્ટીમ અને રૂટમાં. આ સ્ટીમ અને રૂટ આગલા જતાં જે સ્ટીમ છે તેમાંથી લીવ્સ છે, સ્ટીમ બ્રાન્ચીસ છે અને બર્ડ્સ એટલે ડેવલપ થાય અને આ રૂટમાંથી પ્રાઇમરી અને સેકન્ડરી રૂટ એવી રીતે બને અને આગલા જે બર્ડ્સ બન્યા હોય તેમાંથી ફ્લાવર અને ફ્રૂટ્સ ડેવલપ થાય. આ છે ગ્રીન હાઉસ. તેમાં સનલાઇટ આના સરફેસ ઉપર એન્ટર થાય અને જે અંદર રિફ્લેક્ટ ના થઈ શકે બહાર એટલે જે અંદરની એર હોય ને તે ગરમ થાય. આ કન્ડિશનમાં જે પ્લાન્ટ છે તે બહુ સારી રીતે સમજાવો. આ સ્માર્ટ સ્ટ્રીટ વાળો પ્રોજેક્ટ છે જેમાં હાઈવે પર આખી રાત લાઇટ ચાલુ રહી છે એટલે એનર્જીનો વેસ્ટ થાય છે. આ પ્રોજેક્ટમાં શું કરશે, આ સેન્સર દ્વારા ગાડી ડિટેક્ટ કરશે અને આ લાઇટ ચાલુ થઈ જશે અને ગાડી જ્યારે પાસ થઈ જાય તો ઓટોમેટિકલી લાઇટ બંધ થઈ જશે જેનાથી એનર્જીનો બચાવ થશે. અને આ કોડિંગ દ્વારા અમે આ ચીપમાં બધું ઇમ્પ્લિમેન્ટ કર્યું. ઓટોમેશન છે જે આપણે ફોનથી એની લાઇટને એવું એક્સેસ કરીએ છીએ. આપણે કોઈ બી જગ્યાએ હોઈએ તો આપણે મીન્સ ફોનમાંથી આપણે ટેરેસની લાઇટ શરૂ કરવી તો ટેરેસની લાઇટ, લિવિંગ રૂમની લાઇટ શરૂ બંધ કરવી છે એને આપણે ફોનથી એક્સેસ કરીએ છીએ. એને તો ખાલી આ ચીપ હોય એને આપણે સ્વિચ બોર્ડમાં આપણે ઇનબિલ્ટ ચલેલી જ હોય. આપણે ગમે ત્યાં હોઈએ તો આપણે ફોનમાંથી લાઇટ શરૂ થઈ ગઈ છે તો ભલે બંધ કરવી છે, શરૂ કરવી છે તો એ ફોનથી एक्सेस કરીએ છીએ. टोल प्लाजा ऑटोमेटिक सिस्टम है. इसमें क्या है कि कार आएगी, टोल नाके पे कार इसको सेंसर डिटेक्ट करेगा, ये ओपन होगा, निकल जाएगी कार, ये बंद हो जाएगा. इसका स्पेशल पूरा स्पीड लिमिट है और डिस्टेंस लिमिट है. अगर डिस्टेंस के बाहर होगा तो डिटेक्ट नहीं करेगा और स्पीड से ज़्यादा होगा तो क्रैश हो जाएगी. फिर गवर्नमेंट को जो भी एक्शन करना होगी. कार की स्पीड लिमिट है, डिस्टेंस है, लिमिट. ઓબ્જેક્ટ આવે છે ઓકે એ પોતાનું લેગની મૂવમેન્ટ આ રીતના આપશે. કેમ આપણે નોર્મલ કેટની નજીક જઈએ છીએ તો કંઈક જેસ્ચર બતાવે, કંઈક એ ટાઈપની એક્શન કરે. સેમ જો આ સેન્સરની વચ્ચે કાંઈ બી ઓબ્જેક્ટ આવે છે તો આ ટાઈપનું લેગ મૂવમેન્ટ આપશે. એનું જે મગજ આપણે કહીએ ઓકે એ છે આર્ડિનો નેનો. એને સ્મોલ કમ્પ્યુટર કહી શકે. ઓકે એની અંદર કમ્પ્યુટર છે ને C++ નામની લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરે. તો C++નું કોડિંગ આની અંદર અપલોડ કરેલું છે. એ કોડિંગમાં એમ છે કે જો આ સેન્સરની એટલી નજીકમાં કોઈ આવે છે તો આ ટાઈપનું લેગ મૂવમેન્ટ કરવાનું છે. એટલું समझाओ समझावे Stream wave છે. Stream wave is a type of transverse wave are oscillating perpendicular to the direction. Direction इसकी है और पूरा इसके perpendicular है. इसको ट्रांसवर्स कहते हैं. इसके ये तो डी आधा लैम्डा हाफ होगा ना, लैम्डा हाफ पूरा वेव नहीं होगा तो उसको ऑर्डिनरी हार्मोनिक ऑसिलेशन. આ છે ને એક હિપેટાઇટિસ બી વાયરસનું સ્ટ્રક્ચર છે જે આપણા યકૃત કોષ ઉપર છે અસર કરે છે. શરૂઆતમાં વાયરસના લક્ષણ આપણા બોડીમાં જ્યારે પ્રવેશે છે ત્યારે આ શરૂઆતમાં વાયરસના છે ને લક્ષણ દેખાતા નથી. આ વાયરસના લક્ષણ છે ને આપણને ધીમે ધીમે દેખાય છે. જાણે કે આપણા આંખ પીળા પડે, આપણી બોડી આખું પીળા પડે, પડી જવું, પછી આપણને ભૂખ ના લાગવી, ઉલટી થવી, ઝાડા ઉલટી, કમળો વગેરે આ રોગ થઈ શકે છે. અને આ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જાણે કે ગમે એ આપણે લોહી શું કહેવાય લોહીથી કે પછી ગમે કંઈક मोटरसाइकिल એના માટે कॉलेज बदली नहीं समझे આ કોરોનામાં ગુજરાતી બોલો. हाँ गुजराती बोल ने. આ કોરોના વાયરસનું 3D મોડેલ છે. જ્યારે કોરોના વાયરસ આપણા શરીરની અંદર પ્રવેશે છે ત્યારે એના પાછળના સ્ટ્રક્ચરનું કામ હોય. જ્યારે એ કોરોના વાયરસ આપણા શરીરમાં આવે ત્યારે આપણા શરીરના સેલ સાથે બાઇન્ડ થવા માટે, જોડાવા માટે એને આ સ્પાઇક ગ્લાયકોપ્રોટીનની જરૂર હોય છે, જેના કારણે
સમજાવવાનું ચાલુ. આ મેલેરિયા સાયકલ છે. મેલેરિયા મચ્છર આપણને કરડે તો આપણા શરીરમાં શું થાય તો આપણને તાવ આવે. મેલેરિયા જે હોય મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય. એટલે એનામાં માદા એનોફિલિસ મચ્છરના સલાઈવામાં પ્લાઝ્મોડિયમ આવેલું હોય છે. પ્લાઝ્મોડિયમ આપણા શરીરમાં એન્ટર થાય તો આપણને થાય. પ્લાઝ્મોડિયમ શરીરમાં એન્ટર થયો ને એ આપણા લીવરમાં જાય. લીવરના જે સેલ આવેલા હોય એમાં એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે. એટલે એની પોપ્યુલેશન જે હોય એમાં ઇન્ક્રીઝ આવે એટલે સેલ જે હોય બસ્ટ થઈ જાય. સેલ બસ્ટ થઈ જાય એટલે એ આગળ થઈને આપણા રેડ બ્લડ સેલમાં જાય. રેડ બ્લડ સેલમાં જઈને પણ એ સેક્સ્યુઅલ વાતાવરણના ધુમાડા સાથે સંયોજાય અને સલ્ફ્યુરિક ઓક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડના બે એસિડ અને એસિડવાળું પાણી બને એને કહેવાય એસિડ વોશ. આ એસિડવાળું પાણી ઝાડવાની પાંદડાની સરફેસને ટચ થઈને પડે તો એના પાંદડાના સેલ હોય સેલ ડેમેજ થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો એના પાંદડા બધા નાશ પામે. પાંદડા નાશ પામે તો પ્રાણીનો ખોરાક પણ નાશ પામે. હવે એસિડવાળું પાણી જમીનમાં જ જાય તો જમીનમાં એસિડવાળું પાણી આપણા ઝાડવા શોષે. ઝાડવામાંથી શોષાય. હિમોડાયાલિસિસ હિમો મીન્સ બ્લડ અને ડાયાલિસિસનું ફિલ્ટ્રેશન. જ્યારે આપણી કિડની પ્રોપર વર્ક ના કરતી હોય ત્યારે આપણી બોડીમાં ડીઓક્સિજનેટેડ બ્લડ વધી જાય, મતલબ નાઇટ્રોજિનિયસ કમ્પાઉન્ડ યુરિયા વધી જાય ત્યારે આર્ટિફિશિયલ પ્રોસેસ કરવામાં આવે જેમાંથી આ ટ્રીમાંથી બ્લડને બ્લડ પંપ દ્વારા બહાર કાઢવામાં આવે બોડીમાંથી અને પછી છે ને બ્લડને ડાયલાઇઝરમાં ફિલ્ટર કરવામાં આવે. એ ફિલ્ટરની અંદર છે ને સેલોફિન નેમની પાઇપ હોય જે સેમી પરમિએબલ મેમ્બ્રેન બ્લડની અંદર જે વેસ્ટ પ્રોડક્ટ હોય ને આ ફ્લુઇડની અંદર ટ્રાન્સફર થઈ જાય એટલે એમાંથી વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ થઈ જાય, બ્લડ ક્લીન થઈ જાય. પછી આગળ જઈને એર ટ્રેપ અને એર ડિટેક્ટર દ્વારા છે ને એર ના આવે એટલે આગળ પછી ફિલ્ટર બ્લડ વિન જાય વેન દ્વારા બોડીમાં આખું સર્ક્યુલેટ થાય. ડીએનએ એપ્લિકેશન બતાવવામાં આવ્યું છે. આ ડીએનએ છે તો આપણે અહીંયાથી ઓપન કરીશું. એને ઓપન કરવાનું કામ પણ કરે ડીએનએ. તો આને આપણે બે પાર્ટ્સમાં ઓપન કરી આવી રીતના ડિવાઈડ કરી ઓકે. તો આ જે છે એક સ્ટ્રેન્ડ આની ચાલે 5' to 3' અને એક ચાલે 3' to 5'. તમારે રોડ જેવું સમજી લો. એક રોડ આ બાજુ જાય છે અને એક રોડ આ બાજુ જાય છે. તો અહીંયા ડીએનએ પોલિમરેઝ આવશે. હવે જેમ જેમ આ અહીંયા નીચે મૂવ કરશે ને એમ એમ આના સામે સ્ટ્રેન્ડ બનતી જશે. આ પેરેન્ટ સ્ટ્રેન્ડ છે, પેરેન્ટમાંથી ડોટર બનતી જશે ઓકે. પણ અહીંયા તો 5' થી 3' છે અહીંયા તો સીધી જશે. આનો એક રૂલ હોય કે હંમેશા 5' થી 3' જ ચાલે પણ અહીંયા કેવું છે 3' to 5' છે. 3' to 5' છે ને તો અહીંયાથી આમ તો જઈ નહીં શકે રિવર્સ ગિયરમાં કેમ કે એ તો હંમેશા બાજુ જ ચાલે. એ શું કરશે આરએનએ પ્રાઇમરથી હેલ્પ કરશે. આરએનએ પ્રાઇમર જ્યાં લાગે ને ત્યાં 5' બની છે. તો અહીંયા 5' બની ગયું. હવે અહીંયાથી તો ચાલી લાગે ડીએનએ પોલિમરેઝ તો અહીંયાથી આટલા નાના ફ્રેગમેન્ટ્સ બનશે. આ સીધી બનતી જશે આમાં ફ્રેગમેન્ટ્સ બનશે અને આપણે કહીએ ઓકાસ આખી ફ્રેગમેન્ટ્સ. પછી આ બની તો ગયા ફ્રેગમેન્ટ્સ. હવે જે અહીંયાથી આરએનએ પ્રાઇમરને આપણે હટાવીએ તો અહીંયા સ્પેસ વધી જાય. તો સ્પેસ વધી જાય અને ફિલઅપ કરવાનું કામ કોણ કરે લાઇગેઝ. તો આ બંને સ્ટ્રેન્ડને એક જોઈન્ટ કરી દીધું. હવે અહીંયા હતી એક ઓકે અહીંયા એક હતી પણ અહીંયાથી બે ડિવાઈડ થઈ અને એના સામે પણ એક ફ્રેગમેન્ટ સ્ટ્રેન્ડ બની ગઈ. તો બંને એકબીજા જોડે અટેચ થઈને બે બનાવી એક આ અને એક આ. એકમાંથી બેમાં ડિવાઈડ સરસ. આ જે જેન્ટ્રોનિકની પ્રોસેસ છે આ ઇકોલે બેક્ટેરિયાનું સેલ છે. ઇકોલે બેક્ટેરિયાના સેલમાં એક પ્લાઝમિડ છે ડીએનએ છે. એની સાથે આપણે એક લીધેલો છે હ્યુમન સેલ જેમાં આપણે ડીએનએ દર્શાવેલું છે. ડીએનએમાંથી આપણે ડીએનએ આઇસોલેટ કરી લેવાનું અલગ અને ઇકોલાઈના સેલમાંથી ખાલી પ્લાઝમિડ આઇસોલેટ કરવાનું. પછી આ આઇસોલેટેડ ડીએનએમાંથી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ થયું આ જીન આપણે જેટલો જોતો હોય એટલો કટ કરી
આગળ લઈ જવાનું અને આમાં એટલે એ નહીં કટ મારવાનું એટલે સ્ટીકી એન્ડ્સ બને એ સ્ટીકી એન્ડ્સ પછી બેને કનેક્ટ કરી દઈએ બે જોઈન્ટ થાય અને પછી ડીએનએ લાગી જાય એમાં બોન્ડ બની જાય અને એ બોન્ડ બને એટલે એ પ્લાઝમિડ આપણે પાછળ ઇન્ટ્રોડ્યુસ કરવાનું અને એ બેક્ટેરિયા પાછું રિપ્રોડ્યુસ થઈને ક્લોન કરાવવાનું. જેમ આપણામાં ડીએનએ હોય ને તેમ બેક્ટેરિયામાં પણ ડીએનએ હોય. જેમ કે આ ઇકોલાઇક ક્રોમોસોમ છે. એમાં 3 ટાઈપના સ્ટ્રક્ચરલ જીન્સ હોય. લેક વાય, લેક ઝેડ, લેક વાય અને લેક એ 3 ટાઈપના પ્રોટીન પ્રોડ્યુસ કરે છે. બીટા કેલેક્ટોસાઇડ, લેક્ટોસ્પર્મિયસ અને લેક્ટોસ ટ્રાન્સ એસિટાઇલેટ. જ્યારે મીડિયમ લેક્ટોઝ પ્રેઝન્ટ હોય મીડિયામાં ત્યારે એલો લેક્ટોઝ ઇન્ડ્યુસર પ્રોડ્યુસ કરે છે અને જ્યારે મીડિયામાં પ્રેઝન્ટ નહીં હોય લેક્ટોઝ ત્યારે જીન લેક આઈ રિપ્રેસર પ્રોડ્યુસ કરે છે અને ઓટોમેટિક મોટેડસ એટલે બાઇન્ડ થઈ જાય છે. તો એ નેગેટિવ પાથવે થઈ જાય છે. આ